ફ્રેન્ડ્સ હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુરત રિલેટેડ જેટલા બી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મહાનગરપાલિકા રિલેટેડ એ 100 એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કવર કરીશું અને પછી કોમ્પ્યુટરના જીકેના ક્વેશ્ચન્સ પણ લાવીશું નર્સિંગની સાથે સાથે। વિડીયોને લાઇક શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1। સુરત મહાનગરપાલિકાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 1950, 1967, 1972 કે 1985? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? તો જવાબ આપો। તો આની અંદર આપણો જવાબ રહેશે 1967। જુઓ તો 1967માં એસએમસીની સ્થાપના કરવામાં આવી હતી। ગુજરાતનો મુખ્ય અને સૌથી ઝડપથી વિકસતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેનું સ્થાન છે। ક્વેશ્ચન 2। એસએમસીનો મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? મેયર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે સચિવ? એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, મ્યુનિસિપલ કમિશનર। બરાબર। વહીવટી વડા તરીકે જે મ્યુનિસિપલ કમિશનર કોણ હોય છે? આઈએએસ અધિકારી હોય છે। જ્યારે ચૂંટાયેલા પાંખના વડા મેયર હોય છે। જે ચૂંટણી થાય એની અંદર વડા પૂછે તો મેયર હોય છે। બરાબર। આ ખાસ યાદ રાખવાનું તફાવત, આમાં કન્ફ્યુઝ ના થતા। સુરત મહાનગરપાલિકામાં કુલ કેટલા ઝોન છે? 5, 6, 7 કે પછી 8? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 7। કેટલા? 7। સુરત શહેરના વિશાળ વિસ્તારની વહીવટી સરળતા અને સુચારુ સંચાલન માટે 7 અલગ અલગ ઝોનની અંદર વહેંચવામાં આવ્યા છે। ક્લિયર? આગળ ક્વેશ્ચન જોઈએ 4। એસએમસીના આરોગ્ય વિભાગ હેઠળ કયું સેન્ટર કાર્ય કરે છે? અર્બન હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, એમ્સ કે પીએચસી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન એ, અર્બન હેલ્થ સેન્ટર। બરાબર। અર્બન એરિયાની અંદર, શહેરી વિસ્તારની અંદર પીએચસી આપવા માટે અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત હોય છે અને ગ્રામીણ વિસ્તારોની અંદર પીએચસી હોય છે। ક્લિયર? SMIR MERનો સંપૂર્ણનો અર્થ શું થાય છે? સુરત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, સુરત મેડિકલ રિસર્ચ સેન્ટર કે સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ। બરાબર। તો ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો। ક્વેશ્ચન 6। એસએમસીમાં પ્રોપર્ટી ટેક્સ કયા વિભાગ દ્વારા વસૂલ થાય છે? હેલ્થ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે પછી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ? તો જવાબ આવશે ઓપ્શન બી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ। બરાબર। મહાનગરપાલિકાનો આવકનો મુખ્ય સ્ત્રોત કયું છે? તો મુખ્ય સ્ત્રોત છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, જે પ્રોપર્ટી ટેક્સનો સમાવેશ કરવામાં આવે છે। એસએમસી દ્વારા આપવામાં આવતું અર્લી વોર્નિંગ સિસ્ટમ કઈ બાબત માટે છે? બરાબર। EWS શું છે? અર્લી વોર્નિંગ સિસ્ટમ શિક્ષણ, આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન કે ટેક્સ વસૂલી? આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે। બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ઇમરજન્સી કન્ડિશન્સ માટે। ધારો કે સુરત નદી કિનારે આવેલું હોવાથી તો યાદ રાખજો, પૂર જેવી કુદરતી આપત્તિઓ સમયે લોકોને અગાઉથી સચેત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વપરાય છે। અથવા તમને એમ પૂછે ભાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બી લખેલું હોય ઇંગ્લિશમાં, તો પણ જવાબ આપણો શું રહેશે? EWS સિસ્ટમ શેના માટે યુઝ થાય છે? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે। ક્લિયર? સુરતનું ડ્રીમ સિટી શું શાના માટે જાણીતું છે? કૃષિ, ટેક્સટાઇલ, ડાયમંડ મર્ચન્ટાઇઝ કે પછી આરોગ્ય? તો આ તો બધાને ખબર જ છે, ઓપ્શન સી સાચો આન્સર રહેશે। ક્લિયર? ડાયમંડ એન્ડ મર્ચન્ટાઇઝ માટે। તો ડ્રીમનો અર્થ શું છે? તો ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ। બરાબર। ડ્રીમનો અર્થ આ થાય છે, ખાસ યાદ રાખજો। બરાબર। વૈશ્વિક હીરા વ્યાપારનું કેન્દ્ર બનાવવા માટે પણ મેગા પ્રોજેક્ટ સુરતમાં છે। એસએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા સભ્યો હોય છે? 10, 12, 15 કે પછી 20? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો હોય છે। એટલે 12 સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટી મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય નાણાકીય અને વહીવટી નિર્ણયો લેવા માટે જવાબદાર છે। કયા? નાણાકીય અને વહીવટી નિર્ણયો લેવા માટે જવાબદાર કોણ હોય છે? સ્ટેન્ડિંગ કમિટી, જેની અંદર 12 સભ્યો હોય છે। એસએમસીનું વોટર પ્લસ સિટી કઈ બાબત સાથે જોડાયેલું છે? તો એસએમસીનું વોટર પ્લસ સિટી પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, નદી વિકાસ કે વરસાદી પાણી? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ગટર વ્યવસ્થા સાથે જોડાયેલું છે, જેને આપણે સેવેજ ટ્રીટમેન્ટ તરીકે ઓળખીએ છીએ। કે સર્વોચ્ચ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં ગંદા પાણીના શુદ્ધિકરણ અને શ્રેષ્ઠ ગટર વ્યવસ્થા કામગીરી માટે વોટર પ્લસનો દરજ્જો મળેલો છે। યાદ રાખજો, વોટર પ્લસનો દરજ્જો કયા સિટીને મળે છે? સુરતમાં જ મળેલો છે। ક્લિયર? ચલો આગળ જોઈએ। એસએમસી દ્વારા કઈ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે? ગુજરાત એપ, એસએમસી મોબાઈલ એપ, હેલ્થ એપ કે સિટીઝન એપ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? એસએમસી દ્વારા કઈ એપમાં આવશે? તો જવાબ આવશે, તો આપણો જવાબ શું રહેશે? એસએમસી મોબાઈલ એપ। સુરત મહાનગરપાલિકાએ એસએમસીના નાગરિકોને પોતાની ફરિયાદો અને સમસ્યાને ઓનલાઈન ઝડપથી નોંધાવી શકે એના માટે આ એપની લોન્ચ કરવામાં આવી છે, એસએમસી મોબાઈલ એપ।
એસએમસીના મુખ્ય આરોગ્ય અધિકારી કોણ હોય છે? કલેક્ટર, એમઓએચ, મેડિકલ ઓફ હેલ્થ, સીઈઓ કે મેયર? તો આની અંદર જવાબ શું આવશે? મુખ્ય આરોગ્ય અધિકારી એમઓએચ હોય છે. એમઓએચ એટલે કે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ હોય છે, બરાબર, કે જે મહાનગરપાલિકાના આરોગ્યલક્ષી કાર્યો, રોગચાળા નિયંત્રણ અને સ્વાસ્થ્ય સેવાનું સંચાલનનું કામ કરે છે. એસએમસીમાં સીએફઓનો અર્થ શું થાય છે? ચીફ ફાઇનાન્સ ઓફિસર, સિટી ફિલ્ડ ઓફિસર, સેન્ટ્રલ ફંડ ઓફિસર કે પછી ચીફ ફેસિલિટી ઓફિસર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ચીફ ફાઇનાન્સ ઓફિસર, બરાબર, જે નાણાકીય અધિકારી છે. સુરતમાં બીઆરટીએસ તો શું ઉપયોગી છે? આરોગ્ય, ટ્રાન્સપોર્ટ, શિક્ષણ કે ટેક્સ? બધાને ખબર જ છે બીઆરટીએસ શાના માટે ઉપયોગી છે? તો ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગી છે, બરાબર. બીઆરટીએસનું નામ પૂછે તો બસ, યાદ રાખજો, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. ક્લિયર? કદાચ નામ બી પૂછી શકે. એસએમસીનું એક્વેરિયમ ક્યાં આવેલું છે? એક્વેરિયમ એસએમસીનું ક્યાં છે? અડાજણ, પાલ, પીપલોદ કે ઉધના? તો આની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, પીપલોદની અંદર આવેલું છે. ક્લિયર? એટલે એક્વેરિયમ મતલબ માછલીઘર. શું આવશે? માછલીઘર. યાદ રાખજો, એક્વેરિયમ મતલબ માછલીઘર. ક્લિયર? માછલીઘર કઈ જગ્યાએ આવેલું છે? તો પીપલોદની અંદર આવેલું છે. 16 એસએમસીમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ શું માટે છે? ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પીવાના પાણી, ગટર પાણી શુદ્ધિકરણ, વરસાદી પાણી કે ઉદ્યોગ પાણી? તો આની અંદર જવાબ રહેશે ગટર પાણીના શુદ્ધિકરણ માટે છે. પીડીએફ માટે મારી ટેલિગ્રામ ચેનલ હેલ્થ બસ પર જોડાઈ જજો, ત્યાં હું તમને આપી દઈશ. ક્લિયર? અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક મોકલી દઈશ. એસએમસીનું વન સિટી વન કાર્ડ શું માટે ઉપયોગી છે? ટેક્સ, ટ્રાન્સપોર્ટ અને સેવાઓ, આરોગ્ય અને શિક્ષણ? વન સિટી અને વન કાર્ડ શાના માટે ઉપયોગી છે? તો ટ્રાન્સપોર્ટ અને સેવાઓ માટે વન સિટી વન કાર્ડ છે, બરાબર. આનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે જે નાગરિકોને બીઆરટીએસ, સિટી બસ અને એસએમસીની અને જાહેર સેવાઓ માટે કેશલેસ અને સિંગલ ટિકિટિંગ સિસ્ટમ પૂરી પાડવાનો છે, બરાબર. યાદ રાખજો ખાસ. સુરત શહેર કયા નામથી જાણીતું છે? સિલ્ક સિટી, ડાયમંડ સિટી, બંને કે નોન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? બંને, બરાબર. સિલ્ક અને ડાયમંડ બંને તરીકે આપણે ઓળખીએ છીએ. એસએમસીનું મુખ્ય કાર્ય શું છે? રાજ્ય શાસન, શહેર વિકાસ, દેશ સુરક્ષા કે શિક્ષણ? તો આનું મુખ્ય કાર્ય છે શહેર વિકાસ. ક્લિયર? એસએમઆઈ એમઈઆર કયા વિભાગ હેઠળ આવે છે? એજ્યુકેશન, હેલ્થ, રેવન્યુ કે ટ્રાન્સપોર્ટ? તો આની અંદર જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, હેલ્થ. એસએમઈઆર સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. સુરત મહાનગરપાલિકા સંચાલિત મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે, એ સંપૂર્ણ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યરત છે. સુરત મહાનગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ આવેલા છે? 25, 30, 35 કે 40? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે 30. કેટલા વોર્ડ આવેલા છે? 30 અલગ અલગ વોર્ડ આવેલા છે. એસએમસીની સ્થાપના પહેલા સુરતનું શાસન કયા હેઠળ હતું? બ્રિટિશ સરકાર, બોમ્બે પ્રેસિડેન્સી, ગુજરાત રાજ્ય કે પછી મુગલ શાસન? તો આની અંદર આપણો જવાબ શું આવશે? ઇતિહાસના રિલેટેડ ક્વેશ્ચન છે, તો બોમ્બે પ્રેસિડેન્સી. બરાબર. એસએમસીની સ્થાપના પહેલા સુરતનું વહીવટી શાસન બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતું, બરાબર. યાદ રાખજો ખાસ. એસએમસીમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટનું કાર્ય શું છે? ટેક્સ વસૂલી, ભ્રષ્ટાચાર નિયંત્રણ, આરોગ્ય સેવાઓ કે શિક્ષણ વ્યવસ્થા? તો આની અંદર જવાબ શું રહેશે? જવાબ રહેશે વિજિલન્સ કાર્ય ભ્રષ્ટાચાર નિયંત્રણ હેઠળ કામ કરવાનું કામ કરે છે. વિજિલન્સનો મતલબ શું થાય? નિરીક્ષણ કરવું અને નિયંત્રણ કરવું, બરાબર. વિજિલન્સનો મતલબ. એસએમસીની લીગલ ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે? તો તમને ખબર જ છે, આરોગ્ય સેવા, કાયદાકીય બાબતો, ટેક્સ કે શિક્ષણ? તો જવાબ શું રહેશે આની અંદર? કાયદાકીય બાબતો, બરાબર. એસએમસીમાં ઝોન ઓફિસર કોને કહેવામાં આવે છે? મેયર, કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર કે કલેક્ટર? ઝોન ઓફિસર આપણે કોને કહીશું? તો એની અંદર જવાબ આવશે આસિસ્ટન્ટ કમિશનરને આપણે ઝોન ઓફિસર કહીએ. દરેક ઝોનનું સંચાલન આસિસ્ટન્ટ કમિશનર દ્વારા થાય છે, તેને ઝોનલ ઓફિસર પણ કહેવાય છે, બરાબર. એસએમસીમાં પ્રોપર્ટી ટેક્સ સંબંધી માહિતી કયા વિભાગ પાસે હોય છે? હેલ્થ, રેવન્યુ, એજ્યુકેશન કે એન્જિનિયરિંગ? તો જવાબ શું રહેશે? તો એની અંદર જવાબ આવશે રેવન્યુ પાસે હોય છે. એસએમસીમાં બજેટ કોણ રજૂ કરે છે? ખાસ જો વારંવાર ક્વેશ્ચન આ પૂછાય છે એટલે મેં રિપીટેડ ક્વેશ્ચન લખ્યું છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ, કમિશનર? તો બજેટ કોણ રજૂ કરે છે? તો આની અંદર જવાબ આવશે જનરલ બોર્ડ. અને સ્ટેન્ડિંગ કમિટી બજેટ રજૂ કરે છે, પરંતુ તેની અંતિમ મંજૂરી કોણ આપે છે? જનરલ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. યાદ રાખજો, ખાસ ભૂલ ના કરતા. રજૂ કરવાનું પૂછે તો સ્ટેન્ડિંગ કમિટી અને છેલ્લે જનરલ બોર્ડ દ્વારા એની મંજૂરી આપવામાં આવે છે. ક્લિયર? એસએમસીની સુમન સ્કૂલ શાના માટે જાણીતી છે? પ્રાઇવેટ સ્કૂલ, સરકારી ગુણવત્તાવાળી સ્કૂલ શિક્ષણ, કોલેજ કે પછી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ? તો એના પર જવાબ આવશે ઓપ્શન બી, સરકારી ગુણવત્તાવાળી શિક્ષણ તરીકે જાણીતી છે. સુમન એ શબ્દ સુરતની શૈક્ષણિક ઓળખ છે, બરાબર. એસએમસીમાં ટીપી સ્કીમનો અર્થ શું છે? ટેક્સ પ્લાન, ટાઉન પ્લાનિંગ સ્કીમ, ટ્રાન્સપોર્ટ પ્લાન કે ટ્રેનિંગ પ્રોગ્રામ? તો એનો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ટાઉન પ્લાનિંગ સ્કીમ, બરાબર.
એસએમસીની બ્રિજ સિટી તરીકે ઓળખ કઈ બાબતથી છે કે એસએમસી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે કોને કેમ વધુ બ્રિજ છે નદી રસ્તા કે રેલવેના કારણે તો કેમ ઓળખાય છે બ્રિજ સિટી તો વધુ બ્રિજ ત્યાં આવેલા છે બરાબર એટલે સુરત ક્યાં છે તાપી નદીના કિનારે આવેલું છે બરાબર ખાડી ઉપર આવેલું છે વધુ બ્રિજ હોવાથી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે બરાબર એસએમસીમાં ફ્રેન્ચ વેલ કઈ બાબત માટે ઉપયોગી છે ગટર પીવાનું પાણી વરસાદી પાણી કે ઉદ્યોગ પાણી તો આની અંદર જવાબ શું આવશે જવાબ આવશે પીવાના પાણી ફ્રેન્ચ વેલ એ મુખ્ય નદીના પટમાંથી જમીન સ્તરનું શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે થાય છે અને આ પદ્ધતિથી શું થાય સુરતને શુદ્ધ પાણી પ્રોવાઈડ થાય છે યાદ રાખજો ખાસ કરીને ફ્રેન્ચ વેલ એસએમસીનું ડ્રીમ સિટી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે કૃષિ આઈટી ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ કે આરોગ્ય તો બધાને ખબર જ છે ઓપ્શન એસએસસી ડાયમંડ એન્ડ ટેક્સટાઇલ ક્લિયર એસએમસીમાં એકાઉન્ટ એન્ડ ટ્રેઝરી વિભાગ શું સંભાળે આ એકાઉન્ટને શું સંભાળે છે તો નાણાકીય વ્યવહાર એ નોર્મલ ક્વેશ્ચન છે જે બધાને આવડે એવું છે એસએમસીમાં પીડબ્લ્યુડી વિભાગ શું કામ કરે છે આરોગ્ય રસ્તા ઇમારતો ટેક્સ કે શિક્ષણ તો પીડબ્લ્યુડી વિભાગ જે હોય હંમેશા રસ્તાઓ અને ઇમારતનું કામ કરે છે પીડબ્લ્યુડી મતલબ શું થાય પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ બરાબર ખાસ ઇજનેરી વિભાગ છે યાદ રાખજો એસએમસીની પબ્લિક હેલ્થ લેબોરેટરી શાના માટે હોય છે શિક્ષણ આરોગ્ય તપાસ ટેક્સ કે ટ્રાન્સપોર્ટ તો પબ્લિક હેલ્થ લેબોરેટરી શાના માટે હોય છે તો આરોગ્ય તપાસ માટે જોવા મળતી હોય છે જેની અંદર પીવાના પાણી દૂધ અને અન્ય ખાદ્ય પદાર્થોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવે છે બરાબર જેથી રોગચાળો આપણે અટકાવી શકીએ છીએ ગ્લોબલ મેયર ચેલેન્જ શું સાથે સંબંધિત છે શિક્ષણ નગર વિકાસ અને નવીનતા આરોગ્ય અને ટેક્સ તો આની અંદર જવાબ શું રહેશે ઓપ્શન બી નગર વિકાસ અને નવીનતા ગ્લોબલ મેયર ચેલેન્જ એ શહેરમાં નગર વિકાસ અને નવીનતાનો એટલે કે અર્બન ડેવલપમેન્ટ અને ઇનોવેશન્સ લાવવા માટેનો બેસ્ટ આઈડિયા છે બરાબર એસએમસીનો સ્કાયવે પ્રોજેક્ટ શું છે પાણી રોડ ઊંચો માર્ગ કે રેલવે સ્કાયવે શેના માટે યુઝ થાય છે તો ઊંચો માર્ગ માટે સ્કાયવે પ્રોજેક્ટે વધતા જતા ટ્રાફિકની સમસ્યા ઘટાડવા પરિવહનને ઝડપી બનાવવા માટે કરવામાં આવતો ખાસ ઊંચો એક માર્ગ છે ક્લિયર સ્કાય એટલે આકાશ એટલે જમીનથી ઉચ્ચ હવામાં બનાવેલો માર્ગ એટલે યાદ રાખવાનું બરાબર એ તમને એક્ઝામ્પલ આપે છે કેબલ સ્ટે બ્રિજ કઈ જગ્યાએ આવેલ છે તાપી નદી ઉપર દરિયા પર રોડ ઉપર કે રેલવે પર જવાબ આવશે તાપી નદી ઉપર કેબલ સ્ટે બ્રિજ આવેલો છે બરાબર આ બ્રિજ સુરતની શહેરની આધુનિક ઓળખ સમાન છે બરાબર ભૂગોળ તરીકે પણ ક્વેશ્ચન આવી શકે એસએમસીમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ કઈ આપત્તિ માટે ઉપયોગી છે આગ પૂર ભૂકંપ કે બધા તો અર્લી વોર્નિંગ સિસ્ટમ શેના માટે આપણે આગળ જોયું અર્લી વોર્નિંગ સિસ્ટમ બધા માટે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે યુઝ થાય છે એસએમસીની વેબસાઇટ શું છે સુરત city.government.in સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ.in સુરત ORG કે surat.in એસએમસીની વેબસાઇટ શું હશે તો www.suratmunicipalgovernment.in બરાબર યાદ રાખજો ખાસ સુરત શહેરનું કુલ કેટલું વિસ્તાર છે 326 ચોરસ કિલોમીટર 462 500 ચોરસ કિલોમીટર કે 600 ચોરસ કિલોમીટર તો એની અંદર કુલ વિસ્તાર આવશે 462 ચોરસ કિલોમીટર છે બરાબર એસએમસીમાં એમઓએચનો સંપૂર્ણ શું છે તો મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ યાદ રાખજો કારણ કે આગળ આપણે જોયું તો ક્વેશ્ચન પાછો એસએમસીમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ કઈ સેવા આપે છે તો આરોગ્ય ઇઝી ક્વેશ્ચન છે એટલે હું બહુ ડીપમાં જતો નથી આરોગ્ય અમુક ઇઝી છે એસએમસીનું અર્બન હેલ્થ સેન્ટર શાના માટે હોય છે તો અર્બન હેલ્થ સેન્ટર આપણને ખબર જ છે તો શહેર આરોગ્ય સેવા માટે છે એસએમસી દ્વારા ક્લીન સિટી તરીકે સુરતને કઈ રીતે માન્યતા મળે છે ISO WHO સ્વચ્છ સર્વે કે યુએન મારફતે યુનાઇટેડ નેશન મારફતે ક્લીન સિટી કોને આપ્યું તો આપ્યું સ્વચ્છ સર્વે ભારત સરકારના સર્વ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત સુરતના દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક જાહેર કરવામાં આવ્યું છે યાદ રાખજો એસએમસીમાં જીઆઈ ટેગ સંબંધિત કાર્ય કયા વિભાગ કરે છે ફૂડ સેફ્ટી હેલ્થ એજ્યુકેશન કે રિવન્યુ તો જીઆઈ ટેગ સંબંધિત કામ કોણ કરે છે તો ફૂડ સેફ્ટી તો સુરતની પ્રખ્યાત ખાણીપીણી વસ્તુઓ માટે જીઆઈ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ટેગ માટેનું કામ કોણ કરે છે તો ફૂડ સેફ્ટી વિભાગ કરે છે એસએમસીમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે તો ખોરાકની ગુણવત્તા નિયંત્રણ કામ કરે છે એસએમસીમાં વન સિટી વન કાર્ડ શાના માટે ઉપયોગી છે તો અત્યારે જ આપણે જોયું તો એની અંદર વન સિટી ટ્રાન્સપોર્ટ અને સેવાઓ માટે એસએમસીમાં સેવેજ ટ્રીટમેન્ટનો શું હેતુ છે સેવેજ ટ્રીટમેન્ટ ગટર શુદ્ધિકરણ માટે યુઝ થાય છે બરાબર એસએમસીનું વોટર પ્લસ સિટી કઈ બાબત માટે જણાવ્યું છે વોટર પ્લસ સિટી તમને પૂછાઈ શકે એની અંદર જવાબ શું આવશે ગટર મેનેજમેન્ટ માટે એસએમસીમાં સ્માર્ટ સિટી મિશનનો હેતુ શું છે સ્માર્ટ સિટી મિશન કરવાનો છે તો હેતુ શિક્ષણ શહેરી વિકાસ ટેકનોલોજી આરોગ્ય કે ટેક્સ તો આની અંદર શું આવશે તો શહેરી વિકાસ અને ટેકનોલોજી જવાબ આપણો રહેશે ક્વેશ્ચન પાછો સુરત શહેરમાં
તાપી રિવર કઈ માટે મહત્વપૂર્ણ છે? ખેતી, પાણી પુરવઠો, ટ્રાન્સપોર્ટ કે શિક્ષણ? તો તાપી નદી શેના માટે છે? તો પાણી પુરવઠો. બરાબર. તાપી નદી સુરત શહેર માટે પીવાના પાણી રોજિંદા વપરાશ માટેનો મુખ્ય સ્ત્રોત છે. ક્લિયર? એટલે ગુજરાતના ભૂગોળમાં જુઓ, તાપી નદીને આપણે સૂર્યપુત્રી તરીકે પણ ઓળખીએ છીએ. સુરત શહેરને સિલ્ક સિટી તરીકે નામ કેમ પડ્યું? ખેતી, રેશમ ઉદ્યોગ, ડાયમંડ કે પછી આઈટી? તો રેશમ ઉદ્યોગના કારણે સિલ્ક સિટી તરીકે નામ પડ્યું છે. ટેક્સટાઇલ હબ માનવામાં આવે છે સુરતના ભારતનું. સુરત શહેરનું ડાયમંડ સિટી તરીકે હીરા કટિંગ અને પોલિશિંગના કારણે, કે જે વન લાઇનર જેવું છે એ તમને હું જવાબ આપી દઈશ. એસએમસીમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ શું માટે છે? વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ શેના માટે છે? પાણી, કચરાથી ઉર્જા, ટ્રાન્સપોર્ટ કે ટેક્સ? જવાબ આવશે બી, કચરાથી ઉર્જા માટેનો છે. ક્લિયર? એસએમસીમાં એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર શાના માટે છે? શહેરી વિકાસ, ખેતી સંશોધન કે આરોગ્ય કે શિક્ષણ? તો ખેતી સંશોધન જવાબ રહેશે આપણો. તો દક્ષિણ ગુજરાતની અંદર વિસ્તારમાં શેરડી, કેરી અને અન્ય ફળની ખેતી માટે ખૂબ જાણીતો છે. યાદ રાખજો. બરાબર. સુરતમાં SVNIT શું છે? હોસ્પિટલ, એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ, સ્કૂલ કે ઓફિસ? તો SVNIT શું છે? તો SVNIT એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એનું નામ છે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એ ભારતની ટોચની અત્યંત પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાંની એક છે. બરાબર. જેની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. સુરત શહેરમાં હજીરા પોર્ટ ક્યાં આવેલું છે? શહેરમાં, દરિયાકાંઠે, નદીમાં કે ગામમાં? યાદ રાખજો. તો દરિયાકાંઠે આવેલું છે. કે હજીરા બંદર અરબી સમુદ્રના કિનારે આવેલું ડીપ વોટર પાર્ક છે. કયું છે? ડીપ વોટર પાર્ક છે. સુરત માટે અત્યંત મહત્વનું ઔદ્યોગિક અને વેપાર કેન્દ્ર હજીરા સુરતની અંદર આવેલું છે. હજીરા પોર્ટ વિસ્તારની અંદર રિલાયન્સ, એસઆર અને L&T જેવા ભારતના મોટા મહાકાય ઉદ્યોગો આવેલા છે. સુરત શહેર કયા રાજ્યમાં આવેલું છે? તો ગુજરાતની અંદર આવેલું છે. બરાબર. એસએમસીમાં ફાયર ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે? તો આગ નિયંત્રણનું કામ કરે છે. એસએમસીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શું કામ કરે છે? તો પાણી, કચરો વ્યવસ્થાપન, ટેક્સ કે બધું શિક્ષણ? કરીને જવાબ આવશે કચરો વ્યવસ્થાપનનું કામ પણ કરે છે. તો વેસ્ટ મેનેજમેન્ટ. એસએમસીમાં ડ્રેનેજ સિસ્ટમ શા માટે છે? પાણી, ગટર, રસ્તા કે ટ્રાન્સપોર્ટ? તો ડ્રેનેજ સિસ્ટમ ઓલવેઝ ગટર માટે હોય છે. એસએમસીમાં વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ શું કરે છે? ગટર, પાણી પુરવઠો, ટેક્સ અને શિક્ષણ? બરાબર. તો અંદર આપણો જવાબ આવશે પાણી પુરવઠો. એટલે આ સુરત મ્યુનિસિપાલિટી એટલા બધા ક્વેશ્ચન છે. જીકેના ક્વેશ્ચન આમાં નહીં આવે. બરાબર. પણ અમુક આવશે. એસએમસીમાં લેક ડેવલપમેન્ટ શું કામ કરે છે? તો એની અંદર જવાબ શું આવશે? લેક ડેવલપમેન્ટ. તો શું કામ કરે છે? તો લેક ડેવલપમેન્ટ પર્યાવરણ વિકાસ માટે, એટલે કે શહેરના જૂના તળાવોનું નવીનીકરણ કરવું, આસપાસનું વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન જળવાનું કામ પણ કરે છે લેક ડેવલપમેન્ટ. એસએમસીમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે? તો બાગ બગીચાના વિકાસનું કામ કરે છે. એસએમસીમાં ઝૂ માટે શું હોય છે? શિક્ષણ, પ્રાણી સંગ્રહાલય, ટેક્સ કે ટ્રાન્સપોર્ટ? તો ઝૂ શાના માટે હોય છે? પ્રાણી સંરક્ષણ માટે. બરાબર. એસએમસીમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ શાના માટે હોય છે? તો રમતગમત. એસએમસીમાં લાઇબ્રેરી, તો શાના માટે હોય? લાઇબ્રેરી શિક્ષણ માટે હોય છે. ક્લિયર? જે વન લાઇનર હું વાંચી જઉં છું. એસએમસીમાં કોમ્યુનિટી હોલ શાના માટે હોય? કોમ્યુનિટી હોલ જાહેર કાર્યક્રમો કરવા માટે, કે નાગરિકોને લગ્ન, મેળાવડા, કોઈ સામાજિક પ્રસંગો કરવાના હોય તો કોમ્યુનિટી હોલ હોય છે. ક્લિયર? એસએમસીમાં બર્થ સર્ટિફિકેટ કોણ આપે છે? તો એસએમસી બર્થ સર્ટિફિકેટ કોણ આપશે? તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે. એસએમસી જ આપશે. બરાબર. જો બેબી આવે ને રજીસ્ટ્રેશન થાય પછી એસએમસી સર્ટિફિકેટ આપે. જન્મ અને મરણની નોંધણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જવાબદારી આની છે. ક્લિયર? એસએમસીમાં ડેથ સર્ટિફિકેટ પણ કોણ આપશે? તો એસએમસી જ આપશે. ક્લિયર? એસએમસીમાં મેરેજ રજીસ્ટ્રેશન કોણ કરે છે? સ્કૂલ, એસએમસી, પોલીસ કે કોર્ટ? તો એસએમસી જ કરશે. ત્રણે ત્રણ કામ કોણ કરશે? એસએમસી કરશે. સિવિલ કોર્ટમાં મેરેજ થાય પણ સત્તાઓ રજીસ્ટ્રેશન એસએમસી કરે છે. એસએમસીમાં ટ્રેડ લાયસન્સ પણ આપશે. તો એની અંદર ટ્રેડ લાયસન્સ પણ એસએમસી આપશે. બરાબર. ટ્રેડ મતલબ તમારે કોઈ વેપાર સ્ટાર્ટ કરવો હોય, વ્યવસાય કરવો હોય તો એના માટે એને ટ્રેડ લાયસન્સ કહેવાય. એસએમસીમાં બિલ્ડિંગ પરમિશન પણ એસએમસી આપશે. આ બધું જે 71 થી 80 વચ્ચે આના જ ક્વેશ્ચન છે. સ્ટ્રીટ લાઇટની પરમિશન પણ એસએમસી આપશે. બરાબર. રોડ ક્લિનિંગનું પણ એસએમસી કરશે. ક્લિયર? અર્બન વેસ્ટ એસએમસી. યાદ રાખજો એસએમસી કયા કયા કાર્યો કરે. એસએમસીમાં વેક્સિનેશન સર્વિસ કોણ આપે? સ્કૂલ, એસએમસી, કોર્ટ કે પોલીસ? તો જવાબદારી કોની? એસએમસીની. બરાબર. જો અર્બન હેલ્થ સેન્ટર, પછી યુએસસી કોમ્યુનિટી આઉટરીચ, અને કોમ્યુનિટી આઉટરીચ એટલે એસએમસી જ કામ કરે છે વેક્સિનેશનનું. બરાબર. એસએમસીમાં પબ્લિક ટોયલેટ પણ સંભાળે તો એસએમસી. એટલે 80 સુધીના ક્વેશ્ચન જે છે એ એસએમસી જ કામ કરે છે. એટલે પાર્કિંગ સિસ્ટમ પણ એસએમસી સાચવે છે. ક્લિયર? હવે જો એસએમસીમાં સ્લમ ડેવલપમેન્ટ માટે શું છે? શિક્ષણ, ઝૂંપડપટ્ટી વિકાસનું છે. બરાબર. એસએમસીમાં હાઉસિંગ સ્કીમ શું કામ કરે? તો આવાસ માટેનું કામ કરે છે.
એટલે એસએમસી રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન છે બધા જ કવર કરી દીધા છે. સ્માર્ટ ગવર્મેન્ટ શું છે એસએમસીમાં? સ્માર્ટ ગવર્મેન્ટ શું કામ કરે છે? ટેક્સ, ડિજિટલ સેવા, આરોગ્ય, શિક્ષણ. તો અંદર જવાબ આવશે ડિજિટલ સેવાનું કામ કરે છે. ડિજિટલ સેવાનું કામ કરે છે સ્માર્ટ ગવર્નન્સ. ઈ ગવર્નન્સ શું કામ કરે છે? આરોગ્ય, ઓનલાઈન સેવા, ટેક્સ કે પછી શિક્ષણ. ઈ ગવર્નન્સ શું કામ કરશે? તો ઓનલાઈન સેવાનું કામ કરે છે. એસએમસીમાં હેલ્પલાઇન માટે શું હોય છે? શિક્ષણ, ફરિયાદ, ટેક્સ કે આરોગ્ય. હેલ્પલાઇન કેમ હોય છે? તો કોઈ પણ જાતની ફરિયાદ કરવા માટે. બરાબર. એનો હેલ્પલાઇન નંબર કેટલો છે? 108 100 હંમેશા મુશ્કેલી માટે આપણે કામ આવતું હોય છે. એસએમસીમાં કમ્પ્લેન સિસ્ટમ શું હોય છે? ટેક્સ, ફરિયાદ વ્યવસ્થા. કમ્પ્લેન શેના માટે હોય છે? ફરિયાદ વ્યવસ્થા માટે. ઓનલાઈન સર્વિસ, તો ઓનલાઈન સર્વિસ શેના માટે હોય છે? તો એ ઇન્ટરનેટ સેવા માટે ઓનલાઈન સર્વિસ હોય છે એસએમસીની અંદર, કે જે ઘેર બેઠા બધું મેળવી શકે છે. સિટીઝન ચાર્ટર શું છે? તો કાયદો, સેવાઓની માહિતી, ટેક્સ કે આરોગ્ય. તો એની અંદર જવાબ આવશે સેવાઓની માહિતી. એસએમસીમાં ટ્રાન્સપરન્સી શું છે? ટેક્સ, પારદર્શિતા, આરોગ્ય કે શિક્ષણ. તો ટ્રાન્સપરન્સી માટે શું આવશે? પારદર્શિતા. ટ્રાન્સપરન્સી એટલે એવી વ્યવસ્થા જે સરકારના કાર્યો, નિર્ણયો અને ખર્ચાઓ વિશે નાગરિકોને સ્પષ્ટ અને સાચી માહિતી મળી રહે. ક્લિયર? એસએમસીમાં એકાઉન્ટેબિલિટી શું છે? તો એ જવાબદારી. એકાઉન્ટેબિલિટી એટલે કે પોતાની જવાબદારી, બરાબર, કે સરકારી અધિકારીઓ કે સંસ્થા પોતાના કાર્યોને પરિણામો માટે પ્રજા અને કાયદા સમક્ષ જવાબદાર હોય છે. ક્લિયર? ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતા થાય, અને એકાઉન્ટેબિલિટી એટલે જવાબદારી થાય. એસએમસીમાં અર્બન પ્લાનિંગનું શું મહત્વ છે? શું કામ કરે છે? તો અર્બન પ્લાનિંગ શું કામ કરે છે? તો શહેર આયોજન કરવાનું કામ કરે છે. બરાબર. એસએમસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામ કરશે? તો મૂળભૂત સુવિધાઓ માટેનું. એટલે એસએમસી રિલેટેડ જેટલા ક્વેશ્ચનો તો આપણે કવર કરી દીધા છે, પછી જીપીએનો વિડીયો પણ લઈશું. એસએમસીમાં સસ્ટેનેબિલિટી એટલે શું? તો સસ્ટેનેબિલિટી મતલબ ટકાઉ વિકાસ કરવો. બરાબર. એક વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે એસએમસીમાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન શું છે? તો પર્યાવરણ સંરક્ષણ માટે. પીડીએફ તમે વાંચી લેજો. પીડીએફમાં તમને બધું જ સમજૂતી સાથે તમને ખબર પડી જશે. એસએમસીમાં પોલ્યુશન કંટ્રોલ, તો પ્રદૂષણ નિયંત્રણ માટે હોય છે. એસએમસીમાં ગ્રીન સિટી શું છે? તો હરિયાળું શહેર માટે છે. બરાબર. એસએમસીનો ક્લીન સિટીનો અર્થ સ્વચ્છ શહેર માટે છે. ક્લીન સિટી શું છે? સ્વચ્છ શહેર. અને એસએમસીમાં પબ્લિક પાર્ટિસિપેશન શું છે? તો જન ભાગીદારી. 99 એસએમસીમાં ગવર્નન્સ શું છે? તો ગવર્નન્સ શું કામ કરે? હંમેશા શાસનનું કામ કરે. બરાબર. ગવર્નન્સ એટલે કે વહીવટી પ્રક્રિયાઓ, નીતિ નિયમો, આખા શહેરનું સુવ્યવસ્થિત સંચાલન કરવું. બરાબર. અને એસએમસીનું મુખ્ય લક્ષ્ય શું છે? મુખ્ય લક્ષ્ય છે ટેક્સ, આરોગ્ય, શહેર વિકાસ સેવા કે શિક્ષણ. તો શહેર વિકાસ સેવા. ક્લિયર? આ તો આપણા એક 100 ક્વેશ્ચન એ સુરતના રિલેટેડ. હવે સુરત રિલેટેડ જીકે લાવીશું, અને એના રિલેટેડ બધા જ ક્વેશ્ચન આપણે કવર કરીશું. થેન્ક યુ.